જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે બનાવીશું ગુવારની કુરકુરી ચિપ્સ। તો આ જો મેં મોટી જાડી જાડી સીંગું લીધી છે। આને આપણે સરસ રીતે ધોઈ અને કાપી અને તડકે સૂકવવા મૂકવાની છે। પછી આપણે આની ચિપ્સ બનાવવાની છે કુરકુરી। જો મિત્રો, આ ગુવાર્યો ને એ આપણે આવી ધોઈ અને બરાબર સાફ કરીને કાપી લીધો છે। હવે આપણે આને છે ને 4-5 દિવસ તડકામાં સૂકવવાનું છે। જો મિત્રો, ગુવારની સીંગોને આપણે 4-5 દિવસ તડકામાં સૂકવી નાખી તો આવી એકદમ ક્રિસ્પી કડક થઈ ગઈ છે। હવે આપણે આને તળીશું। પકડતા વેત જ તૂટી જાય છે। હવે આને સરસ રીતે આપણે તળીશું। આ મેં તેલ મૂક્યું છે। હવે આપણે એમાં ગુવાની સુકાયેલી સીંગો ઉમેરીશું। જો મિત્રો, આ સીંગો આપણી તળાઈ રહી છે। એકદમ ક્રિસ્પી થાય એવી રીતે તળવાની। આવી રીતે આપણે બધી સીંગો તળી લઈશું। કાઢી લઈશું। ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ખાવાની પણ મજા આવે છે। આને આપણે તળવી એટલે એકદમ ફૂલાઈ જાય છે। સુકાઈ ગઈ ને ત્યારે એકદમ ફૂલી થઈ ગઈ હતી, હવે પાછી ફૂલાઈ જાય। જો મિત્રો, ગુવારની સીંગો આપણી એકદમ મસ્ત તળાઈ ગઈ છે અને એકદમ ક્રિસ્પી બની ગઈ છે। હવે આમાં આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું। પછી એમાં લાલ મરચું ઉમેરીશું થોડું, અને થોડીક એમાં મેં દળેલી ખાંડ ઉમેરીશું। તો મિત્રો, આપણી સીંગો બધી છે તળાઈ ગઈ છે સરસ। પછી આમાં મેં મીઠું, ખાંડ અને લાલ મરચું ઉમેર્યું છે। એકદમ મસ્ત ક્રિસ્પી અને સરસ બની છે। તો તમે આ જરૂરથી એકવાર ઘરે બનાવજો। અને આ સલાડ અને આ કેમ આપણે મરચાં તળીને ખાઈએ છીએ એવી રીતે આ પણ ખાવાની ખૂબ જ મજા આવે છે। તો તમે આ કુરકુરા ગુવાર એકવાર જરૂરથી બનાવજો અને ખાવાની ખૂબ જ મજા આવે છે।